લે મારા હાહરાને કંટારો આવ્યો જગવા થાય ને અકલ મઠા લાએ અકલ મઠા એની ફર કરી લીશે તું ઉપડને હવે પાછું વળો ન જતો જવા દે હા હાલ ભાઈ ગયો લે હાલ ગયો અને પાછા ક્યારે આવશો એ મારા હવે તું વયો જાતો હારું છે ઉપડ મહિનાક દી પછી આવશી રખડીને હમણાં દિવાળીએ એમ કીધું તું હું કે હમણાં તેડીને આવતા રે ફરીને આવતા રહ્યા બે ભાઈ આ કાઈ તો શું છે તારે શું છે શું છે તારે તો મારે હોય હું કઈ બમ ન પડ્યા સુરસુરિયાત કર્યા મેં દિવાળી દી ભાઈ વયો જાને તું હાલ ભાઈ ગયો લે હાલ ગયો અરે વીરા કહો ભાઈ વાવણી મામાનો સમય થઈ ગયો છે દોરીડાની દોડી હાલ બની ભાઈ હરખથી વાવણી વાવવા અરે જાય વીરા એવરુડો વાવણી વાવવાનો સમય આ વીરા ધોરીડાને દોહરીએ જોડવા એવી રૂડી ઘુઘરમાડ બાંધી બે ભાઈને હરખે વાવણી કરવા જાવું વીરા જાવું છે ભાઈ એ હરખે આપણી વાવણી વાવી અને પછી ગગલાની વહુના આણુલા વારવા જાય વીરા હાલો વીરા તો હાલો ભાઈ હરખે આપણી વાવણી વાવવા જાય વીરા ચાલો ભાઈ હાલો હે 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 હો 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 એ હારે એમાં તો રીડા જોઈડા વિરામ તો હારી હાલો મારો ભાઈ હાલો એ હારે વિના તો રીડા જોઈડા વિરામ તો હારી એ હર કે વાવણી વાવ આયલા કે રૂત પાય રે રાજના રે માર ગે હાલિયા રે હાલો ભાઈ હાલો એ હારે વિના મારે એ વિના સે અજમાલ રાજા રે ઓહો ઓહો હે જોઈ એને સુકાન્યા તો અવડા રે જડાય રે અવડું રે ફરી પાછા હાલિયા રે એ અવડું રે ફરી પાછા હાલિયા રે એ અવડું રે ફરી પાછા અરે વીરા કહો ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય છે શું વીરા સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે ઓહો હો હો વાંજ્યાના સુગંધ લઈને વામણી વાવવા નો જવાય ભાઈ એ હાવે હાવ નો જવાય એ ભાઈ હાલ બને ભાઈ આવડું ફરીને ઉભા રહી જાય ભાઈ અરે બાબા કહો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂત બાવળું ફરી વાસ માટે જેની તપાસ કરો વીરા ભલે મહારાજ અરે વીરા ઓ ખેડૂત આજ મને ને મારા મહારાજને જોઈ તમે શા માટે આવડું છે વીરા અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં આવડું ફરીને તુપા વીરા વામણી વાવવાનો સમય થઈ ગયો છે હું ને મારો ભાઈ બે વામણી વાવવા જાય છે વામણી વાવવાની કાંક ચીજ વસ્તુ ઘરે ભૂલી આવી છે વિરામ કઈ વસ્તુ ઘરે ભૂલી આયા એ વિચારમાં હું ને મારો ભાઈ બે આવડું ફરીને વાંચી ભાઈ અરે વીરા ખેડૂત ભાઈ હો આજ વાવણી વાવવાની બધી વસ્તુ તો મારે છતાં શા માટે જૂઠું બોલો છો વીરા હા વીરા પ્રધાન તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહેશે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા ભલે વીરા અરે મહારાજા જો ખેડૂત ભાઈ સાચું ને સત્ય બોલે તો આપણે દુઃખ તો નહીં લાગે ને અરે બાબા આજ ખેડૂત ભાઈ ને કહો કે જો આજ સાસુ નું સત્ય કહે એમને રાત રભી નામ આપજો અને જુગદા જૂઠું કહે તો ભોળાનાથ ના સોગદી નું સત્ય બનાવો ભાઈ ભલે મહારાજ અરે વીરા ખેડૂત ભાઈ ઓ જો સાચું ને સત્ય બોલશો ને આ વીરા તો રાત થી નામ આપવામાં આવશે આ બે ભાઈને દિશો બે ભાઈને આખું આખું હા
અને જો જૂઠું બોલો ને તો હા. ભોળાનાથના સોગંદ છે. એ વીરા પ્રધાનજી ભગવાન ભોળિયા નાથના હમ એ ભોળિયા નાથના ખોટા સોગન ખવાય ને ભાઈ નો ખવાય પણ સાંભળ ભાઈ બોલો વીરા સે હમા રાજા ને સે રજવાડું હાસુ પણ ભગવાન ભોળિયા નાથના હમ દીધા એટલે હવે હાસુ એ કેવું હાસુ કેવું પડે ભાઈ આજ હાસુ કહી દે હવે જે થવાનું હોય થઈ જાય મહારાજના સણુમાં રયતના નમન છે બાપ રયતના નમન છે કહો ભાઈ એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ આવડું ફરી વાત છો ભાઈ. અરે મહારાજ આજ રયત કહે ને મારા મહારાજ તમે સાંભળજો અરે મહારાજ મહારાજ આજ અમે નથી કહેતા પણ હે મારા મહારાજ આજ અરસ પરોસ એવી વાતો થાય કે મહારાજ અજમલ પાપી પેટા વાંચ્યા છે અને મહારાજ વાંચ્યાના શુકલ લઈને વાવણી વાવવા જઈને મહારાજ હે મારા મહારાજ અમારા ખેતરની અંદર એક કાણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાંચે મહારાજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાંચ હે વીરા ખેડૂત ભાઈ કોણ કહે છે કે બગુના રાજવી અજમલ આજ પાપી પેટે વાંધ્યા છે ભાઈ. અરે ને વીરા એમને આપણે કેવી વાત જૂઠી છે ભાઈ સતી વાતને આપણને જાણ નથી માટે આજ હું કહું તો પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ આપની આજ્ઞા અમે શિરો માન્ય હોય કહો મહારાજ આવા રાજનો એક હું ને વીરા સાંભળો ને મીઠી વાત. કરું તમને હાચા દીરા કેરી વાત રાજના એક હું ને વીરા સાંભળો ને મીઠી વાત. કહો મારા મહારાજ એ જાવી રાસાને રે લખમા બને મારે લાડકી રે. સત્ય વાત છે મહારાજ સગુણા હૈયા કેરો મારે હાર તણ તણ કે દીકરીયું રમે વીરા રાજ મારે. એ સદા કેમ વાંચ્યો રાજ કહો મહારાજ આજ એક નહીં દંતન દીકરી લાસા લક્ષ્મણ સગુણા આવી દંતન દીકરી આંગણે રમે છે ભાઈ સતા વાંજ્યો ઉતાર કઈ રીતે કેવા વીરા. જાણો છું મહારાજ જાણો છું રાજવી કે આજે એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આજે તમારા ખોડા ખૂંદે છે મહારાજ. અરે ભાઈ પણ એ રાજવી એ મારા મહારાજ દીકરી કોઈના રાજ રહ્યા નથી મહારાજ દીકરી તો એક ચકલી માફક કહેવાય જેને આજ પાંખો આવે કાલ સૌ ના સાસરાની માલિકો ઉડી જાય મહારાજ. મહારાજ જો તમારે એક પુત્ર હોત ને તો આજ તમગ્યા પછી આપણા પ્રોકણ ઘરની રયતને સંભાળત મહારાજ. નજર એક દિવસે ઈ આપણા પ્રોકણ ઘરને સવા મણના તાળા લાગી જાય મહારાજ સવા મણના તાળા લાગી જાય મહારાજ. વાત જ રાખ વિચારજો મારા મહારાજ તમે વાત જ રાખ વિચારો. અરે વીરા કીધું ભાઈ આપને કઈ વાત સત્ય લાગે છે વીરા. દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા મનોરંજન માટે હે ભાઈ જો આજ મારા મુખ જો વાતે વળા સુનતા હોય તો કાલે સવારના સૂર્ય ઉગતા સવળા સુકુન લઈ તમે તમારી વાવણી વાવા જાજો રાજમાં આવી તમારો ઇનામ પર લઈ જાજો જે ભાઈ. થાઓ મહારાજ અજમલ તમારો જય થાઓ બાપ જય થાઓ. અરે વીરા કહો ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વીરા વામણી બાબા આજ હવડા સુકન્યા લેવા જવા છે ભાઈ. એ હવડા હુકણ લેવા જાવું ભાઈ. હાલ ને વીરા એ બને ભાઈ હવડા સુકન્યા લેવા જાય વીરા. એ
સુકનિયા લે મને હાલ્યા રે બને ભાઈ સુકનિયા લે મને જાય છે રે આજ આવી રીતે મારે સન્માન મૂકી આજ મને નાટાને બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો ભલે મહારાજ એ આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે પ્રધાન કોઈ દિવસનો સમયને પ્રભાતનો કોર થવા માંડ્યો દાદા હુરજ પણ કોર કાઢી ચૂક્યા છે કોઈ દિવસનો સમયનો પ્રભાતના પોરના સમયને દરબારગઢની અંદર મિનળબાની યાદ કરવાના કારણ શું હોય બાંધવ કારણ શું હોય આમ તો આપણા મહારાજને પડ્યા ઘણું સારું વીરા પ્રધાન પેલા તો તમારા વારણા લઈ તમને જાજી ખમાવું કહું છું જુગ જુગ જીવો મારા વીરા જુગ જુગ જીવો આજે સતી રે આવીને રાયના શરણ